મારા પુત્ર પ્રતાપ સાથે ચાર મંગળિયા વર્તાવી દીધા, પરંતુ હે રાજા, મારે એક પ્રશ્ન પૂછવાનો બાકી છે. અરે પઢિયાર વેવાય, તમે તો હવે મારા વેવાય બની શક્યા છો. એ પ્રશ્ન શું છે? તમે મને અનેક પ્રશ્ન પૂછી શકો છો. અરે હા અજમલ રાજા, તો કહો તમારે પુત્ર કેટલા છે? અરે પઢિયાર વેવાય, મારે તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે. પુત્ર એક પણ નથી મારે. અરે અજમલ રાજા, તમે શું બોલી રહ્યા છો? પુત્ર તમારે એક પણ નથી એમ? અરે અજમલ રાજા, જો આ વાતની મને પહેલા જાણ હોત તો કદાચ મારા પુત્રના સગપણ નો કરે. અજમલ રાજા, અને જો સગપણ પછી મને જાણ થઈ હોત તો આ લીલા તોરણ માંડવે કદાચ મારા પુત્રની જાને નો આવે. અજમલ રાજા, અરે પઢિયાર વેવાય, બનવા સંજોગે બની ગયું છે. આજ હું મારી દીકરી સગુણાનો તમારા પ્રતાપચંદ્ર સાથે વેસવા લગ્ન કરી અને હું લાસાર છું. અરે અજમલ રાજા, તો હવે હું જે કાંઈ કહું છું એ તમે કાન કરીને સાંભળજો. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ ના મેળતા, અને છતાં મારા પિંગલગઢની અંદર પગ મેળવશે તો હું ભૂલી જાય કે તમે મારા વેવાય છો, અને આ શમશેરથી તમારા ધરતી મસ્તક જુદા કરે. અરે પઢિયાર વેવાય, ₹201 માં ભગવતી વાડિયાવાળા મેલડી માના નામ ઉપર ₹201 આવે છે. તો ભગવતીને જ્ઞાનથી બધા મેળી માની જે બોલજો. બોલે વાડિયાવાળા મેલડી માત કી જય. આવી રીતે બેની સગુણાના આજ લગ્ન પૂરા થયા છે, અને બેની સગુણા આજ એમના માત પિતાને મળવા માટે રંગમેલની અંદર ધીરે ધીરે ચાલત આવે છે. પણ બેની સગુણા આજે ભાઈ બિલાડી બેન હૈયાફાટ વદન કરે છે, અને બેની સગુણા આજ એમના પિતા અજમલરાયને કેવી રીતે મળે છે?
પિતા અજમલરાય પાસે આજે અહીંયા બાદ નિધન કરે છે તો હે બાપુજી તમે તો જવાના શિવના શરણે પછી મારી કોણ લે સંભાળ ત્યારે અજમલરાય પૂછે કે હા બેટા તમે શિવના શરણે જશો તમારા ભાઈની માંગણી કરશું જો ભગવાન ભોળાનાથ આજ માંગણી સ્વીકારે તો ઠીક છે તો આજ તમારાને મારા આ સેવા રામનો છે બેટા ત્યારે બેટા અજમલરાય આજ મેરી સગુણાને આજ કેવી શીખવણી કરશે કાલો સાનો ઘટકો Oh